લાગતો નથી હો. મજામાં છો? મજામાં નથી એટલે અહીંયા આવ્યા. વાહ વાહ. અહીં ઉપસ્થિત અતિથિ વિશેષ તથા માનનીય મહેમાનો તથા આ પ્રોગ્રામનું આયોજન કરનાર વિરડે સાહેબ તથા સ્પોન્સરશીપનું દિલના હૃદયથી સ્વાગત કરું છું. આપણે આજે આ શું કરવા આવ્યા? દાંત કાઢવા. હું બોલું એનો મતલબ લાગે તમને દાંત આવે? ડોક્ટર ને ભેગા લઈને આવ્યા છે. દાંત નાય ન આવે. અરે આવે. હવે થોડાક દિવસ પહેલા હું બનાવ બન્યો. હું ઘરે રાતે પૂઈ ગયો ઓફિસથી. મારો છોકરો મારી બાજુમાં બેઠો હતો. મને કે પપ્પા તમારે લગ્ન કેદી કરવા? હવે બાયો હોય ને, બાયોની બુદ્ધિ બહુ સરસ હોય. હમણાં ગેરેજ વાળા ભાઈને બાઇક રિપેર કરાવાયો બેન. એટલે ગેરેજ વાળા ભાઈએ પૂછ્યું બેનને, બેન તમે કે બ્રેક મારવાને બદલે પગ કેમ રેડો છો? એટલે બેન કે 350 ના ડટ્ટા આવે કે બ્રેકમાં, 70 ના ચપ્પલ આવે. કે શું કરાય? ગેરેજ વાળાએ તાળું મારીને ચપ્પલની દુકાન ચાલુ કરી. હું ગાબડામાં ભણતો હતો એટલે 7મા ધોરણ સુધી મને ઇંગ્લિશ આવડે નહીં. અરે મારા પ્રિન્સિપલ ને નહોતો આવડતું, 9 પાસ થઈ. મેટ્રિક પાસ ત્યારે પ્લેસમેન્ટ થઈ જતો. એટલે મેં વેકેશનમાં એબીસીડી પાકી કરી લીધી. એટલે મને શું થયું, આપણે ઇંગ્લિશ કડકડાટ આવડી ગયું. એટલે આપણે આમ ક્લાસ હતો ઇંગ્લિશનો, કોને કોને ઇંગ્લિશ આવે એટલે આપણે ઊંચી આંગળી ગઈ. ક્લાસમાં 3 જણાને આવડતું, તેમાં મારી આંગળી ઊંચી હતી. મને કેવું ઉભો થાય. પહેલો જ વારો મારો બોલ. એટલે મેં આમ ચાલુ કર્યું, A B V A N C E D I G I T I L. કોઈ દાંતય ન કાઢે, હું કામ કોઈને આવડતું નથી. પછી પાછળથી 2 છોકરાઓને બીજાને આવડતું ને એને ઊભા કર્યા સાહેબ. વાંચો એટલે એને વાંચ્યું એડવાન્સ ડિજિટલ ટેકનોલોજી ક્લિનિક. તો બાપરે આવી રીતે મારા ઉપર પકડાડે છે. બળદ અને મરદ, બળદ અને મરદ ગમે એટલું કામ કરે, ગમે એટલું ઢસડાય, પણ વખાણ તો ગાયના ને બાયના જ થાય. સાચી વાત ને? તો અમે બાકી રાખ્યું ને, તો આપણે બાકી. એક ભાઈ હમણાં આવ્યો થોડાક 3-4 દિવસ પહેલા કિમથી આવતો હતો રિક્ષામાં. રિક્ષામાં આવતો હતો ભાઈ, ગાડી નહોતી. હું ગયો તો વિઝિટમાં. આ રાજ હોટલ જોઈ ને બધાય? રાજ હોટલ ચોકડી પાસે કાકા ઉભા હતા. રિક્ષાવાળા અહીંયા બાજુ ઉભી રહી. કાકા ક્યાં જવું? ગિરનાર હોટલ સારું પડે કે. ગિરનાર હોટલ સારું પડે એમ. એટલે ઓલે કઈ જવાબ ન બોલે. પાછું ઓલો રિક્ષાવાળાએ પાછું પૂછ્યું ક્યાં જવું કાકા? એટલે ગિરનાર હોટલ સારું પડે. એટલે બેસી ગયા કાકા. એટલે મને સારો પ્રશ્ન થયો, હું કહું ગિરનાર હોટલ શું સારું પડે? એટલે મેં કાકાને પૂછ્યું, હું કહું કાકા ગિરનાર હોટલ શું સારું પડે? કે ગિરનાર હોટલ સારું પડે સાહેબ. પાછો રિક્ષાવાળો અંદર ઉત્સાહમાં આવ્યો, કાકા કયો તો ખરો હું સારું પડે? ગિરનાર હોટલ સારું પડે. એ તા ગિરનાર હોટલ આવી ગઈ. ઉતરી ગયા કાકા. હું ને રિક્ષાવાળો કામરે સુધી વિચારતા આવ્યો ગિરનાર હોટલ પડે શું સારું? એકવાર એક ભાઈ મારો ઓફિસ આવ્યો. ઓફિસ આવીને અને ગન રાખી નમકી સોના कहाँ है? इतनी बड़ी जगह है, जाके सो जा. मैंने कहा साला मेरे से मजाक करता है, मैं ये सोने के लिए गोल्ड की बात करूं. मैं कहा આ મારો ડિપાર્ટમેન્ટ નથી, મશીન લેવું હોય કે લોન કરતો. એટલે આવો હસી મજાકનો કાર્યક્રમ બહુ ઓછા થતા હોય. એટલે આપણે વેડિયા સાહેબ માટે ક્લેપ થઈ જાય. એના સુંદર આયોજન કર્યું, સુંદર આયોજન જે આપણા હસવા માટે. ખરેખર આપણે વિચારો, આપણે અત્યારના સમયમાં કેટલું ટેન્શન લઈને ફરીએ છીએ. કોઈની પાસે ઘરવાળી વાત કરવાનો સમય નથી, છોકરાને સામું જોવાનો સમય નથી. આપણે ઘેર ગયા છોકરા હોઈ ગયા હોય, છોકરા ઉઠે તો આપણે નીકળી ગયા હોય. સાચી વાત છે, ખોટી વાત છે મિત્રો?
શું કેવું તમારું સાહેબ? કઈ કેવું છે? તમે બધું અધૂરું રાખ્યું. પહેલો પ્રશ્ન જવાબ ન મળ્યો. ઓલો પપ્પા લગ્ન કરવા જોઈએ. એ પછી મેં એને પૂછ્યું નહીં. હમણાં હું આ છોકરાને અત્યારે પૂછવું હું હાલ? એની પાછા રોટલી કરતા હોય ને હા. આવ્યું કોઈ દી એવડું? ઘણી વાર વેવડું તો આવી જાય ભાઈ. તમે લગ્ન કરો પછી તમને ખબર પડે કઈ બાજુથી બી આવે ને કઈ બાજુથી આવું. એ બધું તમે લગ્ન કરો એટલે ખબર પડે ક્યાંથી આવે ને ક્યાંથી જવાની. તો અનુભવ કરશું. અનુભવ કરો. અનુભવ બહુ સારી વસ્તુ છે સાહેબ. ઈ પ્રગતિ કરાવે. હા ખરેખર આટલો બોલવાનો મને અહીંયા મોકો આપ્યો વીરડિયા સાહેબ, એ બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર. હસતા રહો, મુસ્કુરાતા રહો. થેન્ક યુ.